કાઠિયાવાડી સ્પેશિયલ અને ફેમસ ખાટિયા ઢોકળા બનાવવાની છું, એ પણ પૌષ્ટિક અને હેલ્ધી. તો ચાલો આપણે બનાવીએ અને છેક સુધી તમે બન્યા રહેજો. મેં છે ને ચોખા 2 કપ, પછી 1 કપ ચણાની દાળ અને 1 કપ મકાઈ, એ ત્રણેય મેં દળાવી નાખ્યું હતું. કરકરું થોડું દળાવવાનું અને સાંજે મેં છાશમાં પલાળી દીધું હતું, એટલે સવારે વ્યવસ્થિત આથો આવી જાય. અને એમાં પછી જો આપણે બધો મસાલો નાખવાનો છે. ખાલી ખાટા ઢોકળામાં ખાલી જીરું નાખીને એવી રીતે નથી બનાવવાના, બધો મસાલો નાખવાનો છે. જો આ 1 ડુંગળી મેં સમારી રાખેલી છે, પછી 2 મરચાં છે, આદુ, લસણ, કોથમીર, પછી આ વઘાર માટેની બધી વસ્તુ છે, ચણાની દાળ, પછી તલ અને મેથી તો આપણે આમાં જ નાખવાની છે. અને આમાં બધો મસાલો છે, રાઈ, ધાણા જીરું, હળદર, મીઠું લેવાનું છે, અને પછી અજમા અને આ બેકિંગ સોડા છે, આપણે જે આ ઢોકળા ખમણ એના માટેનું ત્યાં સ્પેશિયલ છે, એટલે એ લીધું છે. અને તેલ છે. તો આપણે આ ઢોકળા બનાવવા માટે આપણે પોચા અને નરમ થાય એ માટે મેં આ નાની દૂધી લીધી છે. એ દૂધી આપણે ખમણી આ ખાટા ઢોકળામાં દૂધી નાખો ને તો બહુ બાળકોને નાસ્તામાં પણ ચાલે, અને આપણે સવારે નાસ્તામાં બનાવવા હોય ને તોય ચાલે. બધો મસાલો આમાં આવશે એટલે આ તપેલીમાં નહીં સમાય, એટલે આપણે મોટી તપેલીમાં પછી આ બધું લઈ લેવાનું છે. તો આમાં જ આપણે દૂધી ખમણી લઈએ. આપણે સાવ અલગ રીતે જ બનાવવાના છે, ખાવામાં ટેસ્ટ આવે. જો આ બધી સરસ રીતે આપણે દૂધી ખમણી નાખી. હવે આ દૂધીમાં તમારે પાણી કાઢવું હોય ને તો કાઢી નાખવાનું. આ ખીરું આછું હોય ને તો પાણી કાઢવું હોય તો કાઢી લેવાનું, પણ મારે આ ખીરું જાડું જ છે, એટલે મારે આ કઈ દૂધીમાં પાણી કાઢવાની જરૂર નથી. તો સાંજે આથેલું હોય ને તો સવારે બનાવવામાં કાંઈ વાર લાગતી નથી. ઢોકળા એટલો હેલ્ધી નાસ્તો છે ને, અને પૌષ્ટિક છે. તમારે બહારનું તળેલું તીખું ને એવું બધું ખાવું એ કરતાં ઢોકળા બાળકોને તમે નાસ્તામાં આપો તો વધારે સારું. હવે આપણે આ બધો મસાલો આમાં નાખી દેવાનો છે. ડુંગળી, હવે આ મરચું, લસણ ને આદુ એ આપણે પીસીને નાખવાનું છે. તમારે કટકી કરીને નાખો ને તોય ચાલે, પણ આ પીસીને નાખો ને તો વધારે સ્વાદ આવે. જો આપણે બધું પીસાઈ ગયું. હવે આપણે આમાં મેથી દાણા નાખવાના છે. આને મેં 10 મિનિટ પહેલાં પલાળી દીધા હતા. આ નાખો ને તો આનો બહુ સરસ સ્વાદ આવે. જો મેથી દાણા નાખી દીધા. મેથી શરીર માટે બહુ સારી, અને તમે ઢોકળામાં નાખો ને તો કંઈક સ્વાદ અલગ જ આવે. હવે અજમા નાખવાના છે, અડધી ચમચી. હવે આપણે દાળ લીધી છે, આ ઓલી મસાલા દાળ આવે છે ને તૈયાર, એ છે. થોડીક આપણે વઘારમાં નાખશું. ધાણા જીરું 2 ચમચી, પછી હળદર 1 ચમચી. હળદર મેં થોડીક સાંજે પલાળવામાં નાખી દીધી હતી, કેમ કે પહેલાંની રૂઢી પ્રમાણે મેં હળદર અને મીઠું 2 મિક્સ કરીને જ ત્યાં મેં પલાળીને રાખ્યું હતું. અત્યારે હું થોડીક જ હળદર લઉં છું. અને અડધી ચમચી લાલ મરચું. હવે મીઠું નાખશું આપણે આમાં, સ્વાદ પ્રમાણે નાખવાનું છે, કેમ કે રાતે થોડુંક મેં નાખેલું છે, અત્યારે સ્વાદ પ્રમાણે.
ખાંડ નથી નાખતી, કેમ કે આપણે વઘાર કરીએ ને ત્યારે હું ખાંડનું પાણી નાખવાની છું. એટલે આપણે ખમણમાં કેમ આપણે નાખીએ પાણી. જો આ સરસ રીતે મિક્સ થઈ ગયું. હવે આ ઢોકળા આપણે ઢોકળિયામાં બનાવવાના છે. એને આપણે તેલ લગાવી લઈએ. હું ડીશમાં નથી બનાવતી, મેં આ વાટકી જ લીધેલી છે. એટલે બધી વાટકીમાં આપણે તેલ લેવાનું છે થોડું થોડું. તમારે ડીશમાં બનાવે ને તોય ચાલે. જો ઢોકળિયું ન હોય ને તો તપેલામાં પાણી મૂકી અને કાંઠો મૂકી દેવાનો અને એની ઉપર તમારે ડીશ મૂકી દેવાની અને પછી ઉપર છીબું ઢાંકી દેવાનું. આ તો બધો મેં વઘાર માટે બધો મસાલો તૈયાર કર્યો છે. લીમડો ને એવું એ વઘાર કરી ત્યારે નાખશું. આવી રીતે આમ તેલ આપણે બધાને લગાવી દેવાનું છે. જો આવી રીતે બધાને આપણે તેલ લગાવી દીધું છે. તેલ તો લગાવવાનું જ. અને પછી આવી રીતે વ્યવસ્થિત કરીને આમ થોડીક અમથી અધૂરી રાખવાની અને પછી આપણે બધી જો વાટકી ગોઠવી દીધી છે. હવે તેની ઉપર લાલ મરચાં પાવડર નાખી દેવાનો. લાલ મરચું ન નાખવું હોય તમારે લસણવાળી ચટણી નાખવી હોય ને તોય સરસ લાગશે. બધામાં ઓલું કરી દઈએ, નાખી દઈએ. જો થઈ ગયું તૈયાર. હવે આપણે ઢોકળિયું બંધ કરી દઈએ. 15 થી 20 મિનિટ સુધી રાખવાના. તો 15 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ જોવાનું. આમ ચાકુથી જોઈ જોવાનું. ચપ્પુ બગડે છે તો નહીં ચડ્યા હોય, નહીં તો ચડી ગયા છે. આપણે કઈ બગડતી નથી એટલે ચડી ગયા છે. જુઓ કેટલા ફૂલી ગયા, જોયું? સરસ રીતે હવે આપણા ઢોકળા થઈ ગયા. હવે આપણે બધી વાટકી નીચે લઈ લઈ અને ઠંડી થવા દેવાની છે. 10 મિનિટ ઠંડી થાય પછી કાપા પાડવાના છે. કાપા પાડીને પછી આપણે વઘાર કરવાનો છે. વઘાર ન કરવો હોય ને આ ઢોકળા તમારે સિંગના તેલ સાથે ખાવા હોય તોય ખાઈ શકો. વાટકી ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે ખાંડ ઓગાળી લઈએ. આમ કરશો એટલે બધા જો બધા પાડી લીધા. જો કેટલા પોચા થયા, રૂ જેવા પોચા થયા છે. છોકરાને પણ ભાવે ને મોટાને પણ ભાવે. આમાં મેથી દાણા જો છોકરાને ન ભાવતા હોય તો તમે ન પણ નાખી શકો. આપણે બધે જો તેલ લગાવો ને એટલે વાટકી જો સહેજ જઈ ન બગડે તમારે. થઈ ગયા. હવે આપણે વઘાર કરવાનો છે. જો વાટકીમાં તમારે ન બનાવે ને તો ડીશમાં તમે બનાવી શકો. હવે આપણે વઘાર માટે તૈયારી કરી નાખીએ. તવી લઈ લીધી છે. જેટલા ઢોકળા હોય 1 ડીશ 2 ડીશ એ મુજબ તમારે તેલ લઈ લેવાનું વઘાર માટે. તેલ આવી જાય પછી આપણે તેમાં રાઈ ને જીરું નાખશું. હવે આપણું તેલ આવી ગયું છે એટલે 1 ચમચી રાઈ, જીરું. ગેસની ફ્લેમ તમારે થોડીક ધીમી રાખવાની. તેલ આવી જાય ને પછી આ 1 ચમચી તલ લીધા છે. તલ નાખો તો એનો સ્વાદ બહુ સરસ આવે. પછી આપણે આ ચણાની દાળ નાખી દેવાની. પછી હિંગ, લીમડાના પાન ને હિંગ ને એવું નાખી દીધું. પછી આ ખાંડ વાળું પાણી છે. વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું. પછી
ડીશમાંથી આપણે આમાં હલાવતા ફાવે ને એટલે આમાં જ ઢોકળા લઈ લેવાના. તો તેલ ને ખાંડનું પાણી આપણે મિક્સ થઈ ગયું છે અને વધારે નથી ને ઓછું નથી. હવે ગેસ બંધ કરી દઈએ. આપણા ઢોકળા હવે તૈયાર થઈ ગયા છે. હવે ડીશમાં કાઢી લઈએ. જો આપણે બધા ઢોકળા હવે ડીશમાં લઈ લીધા અને હવે આપણે ઉપર નાખી દઈએ કોથમીર. કાઠિયાવાડના સ્પેશિયલ ખાટિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. કાઠિયાવાડીમાં તો આપણે ફેમસ છે ઢોકળા.